અઘોર નગારા વાગે ભાગ 2. લેખક મોહનલાલ અગ્રવાલ. પ્રકરણ 9. અઘોર નગારા. વજ્રનાથજીએ ગંભીર મુખમુદ્રા ધારણ કરી. ઘડીભર તેઓ કંઈક વિચારી રહ્યા હતા. તેમણે વાતની શરૂઆત કરી. અનંત પેટાળમાંથી ઘેરો સ્વર આવતો હોય તેમ તેમનો અવાજ બદલાયો હતો. તેમણે કહ્યું, તું હંમેશા વિચાર્યા કરે છે કે હું રાત્રે ક્યાં જાઉં છું. આજે તારે મારી સાથે આવવાનું છે. વજ્રનાથજીએ એકાએક દર્શાવેલા કાર્યક્રમથી હું વિચારમાં પડી ગયો. ખૂબ આત્મીયતા મેળવી લેવા છતાંય મનમાં ઊંડે ઊંડે શંકા કુશંકાઓ થવા લાગી. ઘડીભર એવા વિચારો આવી ગયા કે કોઈ ખાસ પ્રયોગ કરવા માટે મારો ઉપયોગ તો નથી થવાનો ને? કોઈ ક્રિયાનું હું માધ્યમ તો નથી ને? મારામાં કંઈક દાખલ કરી દેવામાં આવશે તો? કંઈક કાઢી લેવામાં આવશે તો? એવા અસંખ્ય વિચારો ઝડપથી આવજા કરી રહ્યા હતા. વજ્રનાથજી મારી મનોદશા જોઈને સહજ ભાવે આછું સ્મિત ફરકાવી રહ્યા હતા. મેં વિચાર્યું, વજ્રનાથજી જે કરવા ધારે છે તે અહીં પણ કરી શકે છે. પછી તેમની સાથે જવામાં ભય શા માટે રાખવો? તેમની સાથે જવા માટે હું માનસિક રીતે તૈયાર થઈ ગયો. અમે બંને રાત્રે 9 વાગ્યા બાદ ગુફા બહાર નીકળ્યા. ગુફાની સામેનું નાનકડું મેદાન વટાવી ગાંજાના ઝાડ પાસેથી પસાર થયા. ત્યાં ઢોળાવવાળો રસ્તો હતો. વજ્રનાથજી માટે તો રોજનો રસ્તો હતો, પરંતુ હું તદ્દન અજાણ હતો. તેથી વજ્રનાથજીએ પોતાની ઝોળીમાંથી એક 4-5 ઇંચ લાંબો લાકડાનો ટુકડો કાઢ્યો. તેના પોણા ભાગ ઉપર ભીનું કપડું વીંટાળેલું હતું અને આગળનો ભાગ ખુલ્લો હતો. તેમાંથી ટોર્ચની માફક ચારે તરફ પ્રકાશ રેલાઈ રહ્યો હતો. તે ટુકડો મને આપતા કહ્યું, આ વનસ્પતિના પ્રકાશથી રસ્તો જોઈને ચાલજે. હું આશ્ચર્યની પરંપરામાં ઊંડો ઉતરી રહ્યો હતો. બિલકુલ ઓછા વજનનો લાકડાનો ટુકડો સ્વયં પ્રકાશિત હતો. તેના દૂધિયા પ્રકાશમાં રસ્તો સ્પષ્ટ દેખાતો હતો. અમે ઉત્તરોત્તર નીચે જઈ રહ્યા હતા. 20-25 મિનિટ ચાલ્યા પછી વજ્રનાથજી એક મહાકાય વૃક્ષ પાસે ઊભા રહ્યા. તે વૃક્ષની ડાબી બાજુ ઊંડી ખીણ હતી અને જમણી બાજુ ઊંચી હિમાચ્છિદ પર્વતશિલા હતી. તેને અડીને ઊભેલું આ વૃક્ષ હતું. વજ્રનાથજીએ મને પાછળ આવવા સૂચન કર્યું. તેઓ પણ વૃક્ષના થડની પાછળની બાજુએ ધીમેથી આગળ વધ્યા. ઠંડા વાતાવરણમાં પણ મને પરસેવો વળી રહ્યો હતો. હૃદયના ધબકારા અનિયમિત ગતિએ ચાલી રહ્યા હતા. વજ્રનાથજીએ થડના પાછળના ભાગમાં જઈ 2 ફૂટ આગળ સરક્યા પછી ત્યાં એક માણસથી વધુ જઈ શકે તેટલી જગ્યા ન હતી. હું પાછળ અડોઅડ જઈ રહ્યો હતો. વજ્રનાથજીથી હું ભય પામી રહ્યો હતો. સાથોસાથ તેમનાથી દૂર થતાં પણ ભય લાગતો હતો. એક ત્રાંસા પોલાણમાં તેઓ દાખલ થયા. આ પોલાણ ખોદીને કરવામાં આવ્યું હોય તેવું જણાતું હતું. સફેદ અને આછા લીલા રંગની શિલાઓ જણાતી હતી. વજ્રનાથજી પાસે 10 ડગલા આગળ ચાલ્યા બાદ ત્યાં એક કુદરતી રીતે રચાયેલી હોય તેવી વિશાળ ગુફા આવી. તેમાં તેઓ દાખલ થયા. આશરે 1500 ચોરસ વારનો ઘેરાવો ધરાવતી વિશાળ ગુફા અગમ્ય સુગંધથી મહેકી રહી હતી. વજ્રનાથજી ધીમે ધીમે આગળ વધ્યા. હું આશ્ચર્યથી સ્તબ્ધ થઈને ત્યાં જ ઊભો રહી ગયો. ગુફાની છતનો ભાગ ગુંબજ આકારનો હતો. મોટા મોટા પથ્થરો એકબીજાના આધારે અટકીને રહી ગયા હોય તેમ સંકળાયેલા હતા. ગુફાની વચ્ચે એક મોટી છીપ મોટા પથ્થરોના ટેકે સરખી ગોઠવવામાં આવેલી હતી. તેનો વિસ્તાર એક નાનકડા હોજ જેટલો હતો. તે છીપ દરિયાની હતી કે પથ્થરને કોરીને બનાવી હતી તે સમજાયું નહીં. તે છીપની ચારે તરફ 7 શિલાઓ વ્યવસ્થિત રીતે બેસવા માટે ગોઠવેલી હતી. પ્રકાશ માટે કોઈ સાધન નહોતું દેખાતું, છતાં આખી ગુફા પ્રકાશિત હતી. પ્રકાશ પથ્થરોમાંથી આવતો હતો કે છીપમાંથી આવતો હતો તે સમજી શકાતું નહોતું. તે છીપની મધ્યમાં ગુફાની છતમાંથી 2 જલધારા અસ્ખલિતપણે વહી રહી હતી. તેનો અવાજ ગુફામાં ઘોર કરી અદ્ભુત સ્વર ઉત્પન્ન કરી રહ્યો હતો. હું એકાગ્રતા અનુભવી રહ્યો હતો. આવી અદ્ભુત એકાગ્રતા મેં આપમેળે કદી અનુભવી નહોતી. આ એકાગ્રતા કયા કારણસર હતી તે સમજાયું નહીં. છીપમાં પડતી જલધારાનો સ્વર એકાગ્રતાનું કારણ હતું કે ત્યાંના વાતાવરણની સુગંધ કારણરૂપ હતી કે પછી ભૂમિનો પ્રભાવ એકાગ્રતા લાવી રહ્યો હતો તે નક્કી કરવું મુશ્કેલ હતું. ગુફાની દિવાલોને દિવાલ ન કહી શકાય, કારણ કે તે કુદરતી ખડકની જ બનેલી હતી. ચારે બાજુ તથા છત ઉપર ક્યાંક ક્યાંક મૂળિયા વિસ્તરેલા દેખાતા હતા, તો ક્યાંક કૂંપણો અને વેલ ફેલાયેલી દેખાતી હતી. છતની ઉપર અમુક મોટા વૃક્ષ હશે તેમ મેં અનુમાન કર્યું, કારણ કે અંદરની તરફ વિસ્તરેલા મૂળ જાડા અને લંબાણપૂર્વક પથ્થરો સાથે ચોંટેલા હતા. મધ્ય ભાગમાં જ્યાં છીપ રાખવામાં આવી હતી તેની જમણી બાજુએ એક જ હરોળમાં 6 આસન સ્થાપિત હતા અને દરેક આસન વચ્ચે 3 થી 4 ફૂટની જગ્યા હતી.
વજ્રનાથજીના ગુફામાં દાખલ થતાં જ દરેક આસન ઉપર બેઠેલા 6 યુવાન નાગા મહાત્મા ઊભા થઈ ગયા. તેમણે બધાએ વજ્રનાથજીને દંડવત પ્રણામ કર્યા. તેઓની એક સરખી ઊંચાઈવાળા હતા, સુદ્રઢ કસાયેલા બાંધાવાળા સાધુઓ હતા. તેઓ જુદા જુદા સંપ્રદાયના હોય તેમ લાગ્યું, કારણ કે તેમની કંઠી, માળા તથા તિલક સ્વરૂપ, ઝોળા, ઝોળી, ઝંડા, ભેટ, લંગોટ અલગ અલગ હતા. વજ્રનાથજી છીપના સામેના ભાગે ગોઠવાયેલા શિલા આકાર આસન ઉપર જઈ ઊભા રહ્યા. તેમણે બંને ઝોળી આસન ઉપર મૂકી, બગલમાં ઢાંકેલી ખોપરી ગળામાં પહેરી લીધી. તેમણે ઊંચી દ્રષ્ટિ કરી ઊંચા સ્વરે ઉદ્ઘોષ કર્યો અને તેમના પૂરા શબ્દો મને સમજાયા નહીં, પરંતુ કંઈક આ પ્રમાણે હતા: ગજબેલી ગજ કિંધરનાથ, જય મિલે જય જલંધરનાથ, સિદ્ધ મિલે સિદ્ધ ચૌરંગીનાથ, જ્ઞાન સો પાય માતા અચલ ચંભેનાથ, बैठ अटल सिद्धासन गुरु गोरखनाथ जी, नवनाथ 84 सिद्ध श्री गुरु पीर को आदेश आदेश, श्री नाथ गुरु को आदेश आदेश आदेश. આ પ્રમાણે બોલી વજ્રનાથજીએ પોતાની ગળામાં ટીંગાડેલી નાદ સિંગી લઈને શિંગનાદ કર્યો. તેનો તીણો અવાજ ગુફામાં ગુંજી ઉઠ્યો. તેમના 6 શિષ્યો પોતપોતાના આસન ઉપર આવીને ઊભા રહી ગયા. વજ્રનાથજી પોતાના આસન ઉપર બેસી ગયા. તેમણે બધાને બેસી જવા માટે આદેશ આપ્યો. તેમણે મારી સામે જોઈ ગુફાની દિવાલ પાસે પડેલી શિલા ઉપર બેસવા ઈશારાથી સૂચન કર્યું. હું ત્યાં જઈ શાંતિપૂર્વક બેસી ગયો. આ અદ્ભુત સ્થળ અને ત્યાં એકત્ર થયેલો વજ્રનાથજીનો શિષ્ય વર્ગ તથા વજ્રનાથજીની તાલીમ પદ્ધતિ જોવા સમજવાનો અમૂલ્ય અવસર દૈવયોગે મને પ્રાપ્ત થયો હતો. વજ્રનાથજીએ પોતાના ગળામાં જે ખોપરી પહેરી હતી તે લાંબી દોરીથી ખોપરીના બંને કાનની આરપાર નાખીને પહેરી હતી. વજ્રનાથજીએ ખોપરી હાથમાં લઈ હોઠ ફફડાવી મંત્રોચ્ચાર કર્યો. મંત્રોચ્ચાર કરી તેમણે છીપમાં પડતી બંને જલધારા સામે જોઈ ઘેરા સ્વરમાં કહ્યું, આદેશ. આદેશ શબ્દ નીકળતા જ બંને જલધારા જે છીપમાં પડી રહી હતી તેમાંથી જે અવાજ ઉત્પન્ન થઈ રહ્યો હતો તે પાણી પડવાનો અવાજ બંધ થઈ ગયો. ગુફામાં નીરવ શાંતિ છવાઈ ગઈ. જલધારા યથાવત પડી રહી હતી. વજ્રનાથજીએ 6 શિષ્યો તરફ વેધક દ્રષ્ટિએ જોયું. એ બધાનું ધ્યાન વજ્રનાથજી તરફ અનિમેષ મંડાયેલું હતું. વજ્રનાથજીએ બધાની સામે સ્થિર દ્રષ્ટિ કરતા કહ્યું, આદેશ. વજ્રનાથજીના કહેતાની સાથે જ બધા શિષ્યોએ પોતાનો જમણો હાથ છીપમાં એકત્ર થયેલા પાણીમાં બોળ્યો. હું આશ્ચર્યોની પરંપરામાંથી પસાર થઈ રહ્યો હતો. છીપ પાણીથી છલોછલ ભરેલી હતી. તેનો વિસ્તાર લંબાઈ આશરે 15 ફૂટ અને પહોળાઈ 7 ફૂટની હતી તથા ઊંડાઈ આશરે 3-4 ફૂટ હશે. પાણીથી છલોછલ ભરાયેલી હોવા છતાં તેમાંથી પાણી બહાર ઢોળાતું ન હતું, જ્યારે ગુફાની છતમાંથી આવી રહેલી 2 ધારા અવિરતપણે પાણી ઠાલવી રહી હતી. વજ્રનાથજીએ વિદ્યાર્થીઓની હાજરી પૂરતા હોય તેમ જમણી બાજુથી નામ બોલવાનું શરૂ કર્યું. તિલકનાથ. જમણી બાજુના ક્રમમાં પહેલા બેઠેલા તિલકનાથે પાણીમાંથી હાથ બહાર કાઢી આચમન કર્યું. વજ્રનાથજીએ બીજા નામનો ઉચ્ચાર કર્યો, વિભૂતિનાથ. ક્રમ પ્રમાણે બેઠેલા બીજા વિભૂતિનાથે પણ એ જ પ્રમાણે પાણીમાંથી હાથ કાઢી બહાર આચમન કર્યું. વજ્રનાથજી ક્રમવાર નામોચ્ચાર કરતા ગયા. ચૈતન્ય ભારતી, નારદાનંદ, નરસિંહદાસ, રામખિલાવનદાસ અને બધાએ અનુક્રમ અનુસાર છીપમાં પાણીમાંથી હાથ બહાર કાઢીને આચમન કર્યું. વજ્રનાથજીએ આંખો બંધ કરી કંઈક મંત્રોચ્ચાર સાથે સ્તુતિ કરી પોતાના બંને હાથથી ખોબો ધરી છીપના પાણીને સ્પર્શ કર્યો. એ સાથે જ તેજસ્વી ઉઘડકંઠો તેમના હાથમાં આવતો દેખાયો. ઉઘડકંઠો એટલે ગળામાં પહેરવામાં આવતી ખાસ પ્રકારની માળા. તેમણે એ કંઠાને મસ્તક સાથે લગાડી નમસ્કાર કરીને પહેરી લીધો. જ્યારે તેમણે આંખો ખોલી ત્યારે આંખોનો પ્રભાવ અદ્ભુત હતો. તેમની આંખોમાંથી જાણે 4 વેદ, 18 પુરાણ, ઉપનિષદ, શ્રુતિ, સ્મૃતિ વહી રહ્યા હોય તેવું સ્પષ્ટ સમજી શકાતું હતું. આટલા દિવસોમાં વજ્રનાથજીની આંખોનું આવું અદ્વિતીય પ્રભાવશાળી તેજ મેં અનુભવ્યું ન હતું. તેમણે બંને હાથ જોડી શિવ પાર્વતીની સ્તુતિ બોલવાની શરૂઆત કરી. સાથે બધા જ શિષ્યોએ પણ સ્તુતિ બોલવાની શરૂઆત કરી. સ્તુતિ શરૂ થતાની સાથે જ સ્વરનો ઘોર ગુફામાં થયો. તે સાથે જ તાલ અને લયબદ્ધ રીતે નગારા, ચોઘાડિયા, નાગફણી તથા ઘંટાનાદ શરૂ થયો. અષાઢી મેઘ ઘેરાગ સ્વરમાં ગર્જના કરતો હોય તેમ અઘોર નગારા વાગી રહ્યા હતા. સાથે બીજા તાલ દર્શકો પૂરી રીતે લયબંધન કરી રહ્યા હતા. મેં મારા જીવનમાં કદી પણ આવો અદ્ભુત નાદ સુમેળ સાંભળ્યો નથી. તે કોણ વાગી રહ્યું છે તે સમજાયું નહીં.
વજ્રનાથજી તથા તેમના શિષ્યો આ જાતના અવાજથી ટેવાયેલા હોય તેમ જણાયું. તેઓ શાંત અને સ્વસ્થ ચિત્ત એકાગ્રતાથી સ્તુતિગાન કરી રહ્યા હતા. હું મારી જાતને અદ્ભુત સંમોહનમાં આવી જતી અનુભવી રહ્યો હતો. મારી આંખો અને કાન બે જ ઇન્દ્રિયો ક્રિયાશીલ હતી, બાકી બધું જ નિશ્ચિત થયેલું હતું. આંખો અપલક યંત્રવત રીતે સામેનું દ્રશ્ય જોઈ રહી હતી. કાન સ્તુતિ સાથે અદૃશ્ય એવા અઘોર નાદને સાંભળી રહ્યા હતા. મનને એવી અનુભૂતિ થઈ રહી હતી કે અઘોર નાદ મારા કાન દ્વારા શરીરમાં પ્રસરી રહ્યો છે. હું અકથ્ય આનંદ અનુભવી રહ્યો હતો. ફક્ત નાદના પ્રભાવથી જ હું મારી જાતને નિર્મળ થતી અનુભવી રહ્યો હતો. એ સ્તુતિ પૂર્ણ થયા બાદ, અઘોર નાદ બંધ થયા બાદ હું મારી જાતને સ્વયં અનોખા વ્યક્તિત્વમાં અનુભવી રહ્યો હતો. દ્રશ્યો એના એ જ હતા, છતાં એનામાં વિવિધતા જણાતી હતી. હવા એની એ જ હતી, છતાં તેમાં સુગંધમાં તફાવત જણાતો હતો. અણુએ અણુ સાથે જાણે આત્મીયતા જોડાઈ ગયેલી લાગતી હતી. મેં વજ્રનાથજી તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમના ગળામાં ઓઘડ કંઠો લીલા, પીળા, સોનેરી, જાંબુડી, કેસરી રંગોથી પ્રકાશિત હતો. સ્વયં પ્રકાશિત રત્નો હતા કે કોઈ અલૌકિક પદાર્થ હતા તે સમજાયું નહીં, પરંતુ કંઠાનો આછો ઘેરો પ્રકાશ, અદ્ભુત પ્રકાશ આવી રહ્યો હતો. આ પ્રસંગ સાથે ઓઘડ કંઠાનું શબ્દચિત્ર અને વાસ્તવિક ચિત્ર રજૂ કરું છું. આ કંઠા વિશેની માહિતી મને વજ્રનાથજી પાસેથી જાણવા મળી હતી. વજ્રનાથજીના જણાવ્યા મુજબ આ કંઠાના તેઓ છઠ્ઠા વારસદાર હતા. ગુરુ પરંપરા પ્રમાણે તેમના ગુરુએ આ કંઠો તેમને આપેલો. આ ઓઘડ કંઠા સાથે અનેક સિદ્ધ મહાત્માના પ્રસંગો સંકળાયેલા છે. વજ્રનાથજી પહેલા ઓઘડ કંઠાને ધારણ કરનાર સર્વ સિદ્ધોએ તેમાં અદ્ભુત સિદ્ધિદાતા સામગ્રી ઉમેરીને ઓઘડ કંઠાને અતુલ શક્તિશાળી બનાવ્યો હતો. સેંકડો વર્ષોથી આ ગુપ્ત ગુફા, છીપ, જલધારા, ઓઘડ કંઠો એક જ જગ્યાએ રહે છે. ફક્ત ગુરુ અને શિષ્યો બદલાતા રહે છે. વજ્રનાથજીએ કહ્યું કે મારા પછી આ કંઠાનો ઉત્તરાધિકારી તિલકનાથ છે. આ કંઠાનું ગળામાં હોવું એટલે હિમગીરીના પશ્ચિમ વિભાગનો સમગ્ર ભાર ગળામાં હોવો. આ કંઠાનું ગળામાં હોવું એટલે સનાતન સાધુશાહીની ધુરા સંભાળવી. પોતાના જેવા અથવા પોતાનાથી પણ વધુ તેજસ્વી અને સિદ્ધ દ્વારા સ્થાપિત કરવાની કઠોર જવાબદારી તથા અખંડ તપસ્યા કરી દરેક કાર્યને પૂર્ણ કરી સ્વયં બ્રહ્મમાં લીન થવું. આ કંઠાનું નિર્માણ વજ્રનાથજીથી 7મી પેઢીના મહાત્માએ કર્યું હતું. પોતાના જીવન દરમિયાન પ્રાપ્ત કરેલી અલભ્ય સિદ્ધિઓ નાશ ન પામે અને પોતાના ઉત્તરાધિકારી તેનો સદુપયોગ કરી શકે એ હેતુથી સર્વ મહાત્માઓએ પોતાના જીવનના વિવિધ લક્ષ્ય નિચોડ આ કંઠામાં સ્થાપિત કર્યા હતા. મેં જ્યારે ઓઘડ કંઠા વિશે સંપૂર્ણ માહિતી વજ્રનાથજી પાસેથી જાણી ત્યારે મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. આ કંઠાની એક ચીજવસ્તુનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવે તો એક ગ્રંથ રચાઈ જાય. તેની એક વસ્તુ પાછળ એક વાત પડી છે. સમગ્ર ભારતની સંસ્કૃતિ, તીર્થ, યાત્રા, 4 ધામ, 5 કાશી, 5 કેદાર, સપ્તપુરી, સપ્તબદ્રી, સપ્તક્ષેત્ર, નવનાથ, 51 શક્તિપીઠ, 12 જ્યોતિર્લિંગ, 8 શિવમૂર્તિ, 8 ગણપતિ, 9 અરણ્ય, 5 સરોવર, 4 મઠ, 52 મઢી અને 7 અખાડા, આ દરેક ક્ષેત્ર અને સ્થાનમાંથી પ્રાપ્ત કરેલી વિરલ પ્રસાદીઓ આ એક જ કંઠામાં એકત્ર થયેલી છે. ઓઘડ કંઠાના દર્શન એટલે સમગ્ર ભારતનું આત્મદર્શન મને જણાયું. આ કંઠો મનુષ્યને સાહજિક રીતે આ લોકમાંથી પરલોકમાં પાર ઉતરાવવાનું સામર્થ્ય ધરાવે છે, પરંતુ તેની પાસે હોવું અતિ દુર્લભ છે. આપણે તો તેના ચિત્રથી અને મહત્તાથી જ તેનો સંતોષ માનવો રહ્યો. ચિત્રમાં દર્શાવેલ 1 નંબરથી કંઠાનું વર્ણન આપણે શરૂ કરીએ. નંબર 1, અંગ વિઘ્નેશ્વર. વજ્રનાથજીએ સૂર્ય વિનાયક ગજાનનની ઉગ્ર તપસ્યા કરી જ્યારે મહાવિઘ્નેશ્વરનો સાક્ષાત્કાર થયો ત્યારે પ્રસાદ રૂપે તેમણે આ નાનકડી ગણપતિજીની મૂર્તિ પોતાના જ ઉદરમાંથી પ્રગટ થઈ મુખદ્વાર દ્વારા બહાર આવી. એ સ્વયં રક્તકણોથી રચાયેલી હતી. તેમની વર્ષોની તપસ્યાએ એકાગ્ર થઈ મૂર્તિનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. વજ્રનાથજીના જીવનની અમૂલ્ય કમાણી ફક્ત આ મૂર્તિ જ છે, જે સ્વયં દરેક અમંગળનો નાશ કરનાર, પ્રેરણા આપનાર, સર્વ કાર્યને સિદ્ધ કરનાર, અખંડ રિદ્ધિ સિદ્ધિ પ્રાપ્તિ સ્થાપિત કરવાના ગુણો ધરાવે છે. સ્વયં ગણેશજીના જીવંત પ્રતીક સમાન આ મૂર્તિ છે. તેને ગજદંતની બેઠક ઉપર આસાન આપવામાં આવ્યું છે. આ પ્રતીકથી જ વજ્રનાથજી પોતાનું સમગ્ર શાસન નિર્વિઘ્ને કરતા. ભૂત, ભવિષ્ય, વર્તમાનને સ્પષ્ટ રીતે આ મૂર્તિના સ્મરણથી જ જોઈ લેતા. ટૂંકમાં તેમના દરેક કાર્યનો આદિ અને અંત આ મૂર્તિના પ્રભાવથી થતો. અસામાન્ય કાર્યોમાં તેઓ આ મૂર્તિનું સ્મરણ કરતા. નંબર 2,
દંતેશ્વંહારી. ભારત વર્ષમાં વિદ્યમાન 51 શક્તિપીઠનો ઉલ્લેખ તંત્ર ચૂડામણી તથા મહાપીઠ નિર્ણય નામક સંસ્કૃત ગ્રંથોમાં છે. આજે પણ પ્રગટ તથા ગુપ્ત શક્તિપીઠો સાથે આપણી સનાતન સંસ્કૃતિ જોડાયેલી છે. ભગવાન શંકર જ્યારે સતીના દેહને ઉપાડી પરિભ્રમણ કરી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી સતીના દેહના 51 ભાગ કર્યા હતા. જે અંગ જ્યાં પડ્યું ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ. એમાંથી જ 51 અક્ષરોની ઉત્પત્તિ થઈ છે, જેના આધારે સાહિત્ય રૂપે જગતનું અસ્તિત્વ છે. આ 51 પીઠ પૈકીની એક પીઠનું નામ શુચિપીઠ છે. ત્યાં નારાયણી દેવી સંહારા દેવીના નામથી બિરાજે છે. આ પીઠ અપ્રસિદ્ધ એટલે કે ગુપ્ત છે. કન્યાકુમારી વિસ્તારમાં આ પીઠ છે. વજ્રનાથજીએ કહ્યું, ઘણા વર્ષો પૂર્વે મારાથી 7મી પેઢીના દાદા ગુરુએ આ પીઠમાં તપસ્યા કરી હતી. ત્યાંથી દર 33મા મહિને એક પ્રસંગ બને છે. તે દિવસે અચૂક મંગળવાર હોય છે. રાત્રે ત્રીજા પ્રહરના સમયે એક સિંહ સંહારા દેવી પાસે આવે છે ને પોતાની પૂજા અલૌકિક રીતે સંહારા દેવીને અર્પણ કરે છે. તે સંહારા દેવી સમક્ષ આવી દંડવત મુદ્રામાં દેવીના ચરણોમાં માથું મૂકીને નમસ્કાર કરે છે. દેવીના પગ પાસે રહેલા ખડક સાથે પોતાના દાંત જોરથી ભટકાડીને તોડી નાખે છે. તે દાંત મૂળ સહિત નીકળી પડે છે. ત્યારબાદ મસ્તક નમાવી પાછે પગે ચાલ્યો ફરી જાય છે. આ દાંત ઉપર સંહારા દેવી તથા સંહારા ભૈરવનું અનુષ્ઠાન કરી તેમાં પ્રાણ પ્રતિષ્ઠા દ્વારા ચૈતન્ય જાગૃત કરવામાં આવે છે. ત્યારબાદ દેવીને બલિદાન આદિથી તૃપ્ત કરીને તે સિંહદંતને પાસે રાખવામાં આવે છે. આ દાંતને પાસે રાખનાર મહાત્માનો પ્રભાવ સર્વત્ર સિંહ સમાન હોય છે. દરેક શક્તિપીઠનો તે કૃપાપાત્ર બને છે અને ધર્મશાસનને ચીરસ્થાયી કરવાની દૈવી પ્રેરણા તેમને મળે છે. નંબર 3 અને 31 બ્રહ્મકમલ. આ બંને કમળ પાંખડીઓ છે. તેને વિષ્ણુ સહસ્ત્રદલ કમલ પણ કહેવામાં આવે છે. આ પાંખડીઓને પણ વજ્રનાથજીના દાદા ગુરુ મહાપ્રયત્ને લાવેલા. આ દલ કમલની ઉત્પત્તિ નેપાળમાં આવેલા મુક્તિ ક્ષેત્રમાં ગંડકી નદીના કિનારે થાય છે. આ કમળ સામાન્ય કમળ નહીં હોય, શ્વેત સ્ફટિક મણીથી આપોઆપ સર્જાય છે. સહસ્ત્રદલ શ્વેત ચળકતા કમળ મધ્યે સાક્ષાત વિષ્ણુ ભગવાન શાલિગ્રામ રૂપે બિરાજે છે. એ શાલિગ્રામ ગોળ, શ્યામ તથા ચીકણા પથ્થરો સ્વરૂપે હોય છે. તેમાં આશ્ચર્યની વાત એ છે કે જ્યાં વિષ્ણુ ભગવાન હોય ત્યાં મહામાયા લક્ષ્મીની ગેરહાજરી કેમ સંભવી શકે? ગેરહાજરી કેવી રીતે સંભવી શકે? એટલા માટે જાણે આ વાતને સાર્થક કરવા માટે તેમાં 3 પ્રતીક હોય છે. તે શાલિગ્રામમાં એક છેદ હોય છે અને તે છેદમાંથી નિત્ય સૂર્યોદય થતાં 6 રતિ સુવર્ણ આપોઆપ બહાર નીકળે છે. આ કમલદલ દિવાળી પછી આપોઆપ સર્જાવા લાગે છે અને બરાબર તુલસી વિવાહના સમયે શાલિગ્રામ રૂપે ભગવાન વિષ્ણુ ગંડકી નદીના પ્રવાહ સાથે ઉછળી કમલમાં આવી બિરાજે છે. એ સમયે તે શાલિગ્રામ તથા સહસ્ત્રદલ કમલની પૂજા કરી તેને લઈ લેવામાં આવે છે. આ કમળની પાંદડીને સમાધિ લેતી વખતે મુખમાં રાખવાથી વિષ્ણુલોકની પ્રાપ્તિ થઈ મોક્ષ થાય છે. વજ્રનાથજી પાસે શાલિગ્રામના પણ મેં દર્શન કરેલા. તે શાલિગ્રામ રોજ 6 રતિ સુવર્ણ આપે છે કે કેમ તે તો તેમણે મને કહ્યું નહીં, પરંતુ અતિ સુકોમળ અને શ્યામવર્ણા શાલિગ્રામ પથ્થરમાં એક કુદરતી છેદ ઊંડે સુધી હતો, જેમાં અવ્યવસ્થિત આકારના સુવર્ણ દાણા દેખાતા હતા. આ સહસ્ત્રદલ કમલની પાંદડીના અલૌકિક અને ભૌતિક ઉપયોગો પણ ઘણા છે. અમુક મહાત્માઓ, ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયના વૈરાગી અને ત્યાગી મહાત્માઓ વર્ષો સુધી ધ્યાનસ્થ થવા માટે, શરીરના પોષણ માટે આ પાંખડી મોઢામાં રાખી સમાધિ કરે છે. અમુક મહાત્માઓ ગમે તેવા તીવ્ર પ્રવાહ અથવા ગંભીર જલમાં વિહાર અર્થે પણ આ પાંખડી જટામાં રાખે છે. એ સાથે શારીરિક રોગોમાં પણ એ અદ્ભુત અસરકારક હોય છે. નંબર 4 અને 29 વ્યાઘ્રી. ચિત્રમાં વાઘનખ જેવા દેખાતા બંને ચિત્રો ખરેખર વાઘનખ નથી, પરંતુ તેનો ઉલ્લેખ જરૂર વાઘના નામ સાથે જોડાયેલો છે. તે એક સ્વિદ્ધ વનસ્પતિના કાંટા છે જેનું નામ વ્યાઘ્રી છે. સિદ્ધ લોકો તેને બઘેરી નામથી પણ ઓળખે છે. આ વનસ્પતિ આસામ દેશમાં આવેલી અસમ નદીના ઊંચા નીચા કોતરોમાં થાય છે. આ વનસ્પતિની ખૂબી એ છે કે તે શુક્લ પક્ષ એકમથી તેના વેલના પાનમાં તિથિ પ્રમાણેની વધઘટ થાય છે. એકમને દિવસે 1 પાન, બીજને દિવસે 2 પાન, ત્રીજને દિવસે 3, એમ પૂનમ સુધીમાં 15 પાન વેલ પર હોય છે. ત્યારબાદ કૃષ્ણ પક્ષની એકમથી 1 પાન અનુક્રમે ચીમડાઈને લટકી જાય છે અને અમાસને દિવસે બધા જ પાન ખરી પડે છે.
પછી પાછો એકમથી પાન ઉગવાનો ક્રમ શરૂ થાય છે. આપણને કેલેન્ડરની જરૂર પડે છે, જ્યારે જંગલ નિવાસી મહાત્માઓનું આ વનસ્પતિ કેલેન્ડર નિયમિત રીતે ચંદ્રની ગતિ સાથે સંકળાયેલું રહે છે. આ વનસ્પતિને વર્ષે એક ફૂલ આવે છે. એ ફૂલની પાંખડીઓનો આકાર વાઘનખ જેવો હોય છે. તે ખૂબ મજબૂત અને સખત હોય છે, તેથી તેને કાંટાના નામથી પણ ઓળખી શકાય. આ ફૂલને લઈ ચંદ્રગ્રહણ સમયે તેના ઉપર ક્રિયા કરવામાં આવે છે. ક્રિયા બાદ તેની અસર જાગ્રત થાય છે. વાઘનખ આકારના આ કાંટાને રાખવાથી મહાત્મા લોકો ગમે તેવા ભયાનક જંગલમાં પણ નિર્ભયપણે વિહાર કરી શકે છે, અને હિંસક પ્રાણીઓ, હિંસક પંખીઓ તેમનાથી હંમેશા 16 વાર દૂર રહે છે. આ કારણે મહાત્મા વનખંડી તપસ્વીઓ આવી ચીજો વસ્તુઓને પોતાની પાસે રાખતા હોય છે. આ વ્યાઘ્રી કાંટાનું કાર્ય પણ વજ્રનાથજીના મૂળ સ્થાપક દાદાગુરુએ કરેલું. નંબર 5 અને 28 વરાહાસ્ત્ર. દશાવતારના ઉલ્લેખમાં એક અવતાર વરાહ અવતારના નામે પ્રસિદ્ધ છે. ભગવાન વિષ્ણુએ પૃથ્વીની કષ્ટ મુક્તિ માટે વરાહ સ્વરૂપ ધારણ કરી અનિષ્ટ તત્વોનો નાશ કર્યો, તેનો ઉલ્લેખ વરાહ પુરાણમાં મળી આવે છે. વજ્રનાથજીના ગુરુઓ પૈકીના એક દાદા ગુરુએ કૈલાસ માર્ગે આવેલા શિવચૂલથી આગળ અનંત બદ્રી ક્ષેત્રમાં રહી વરાહી અવતારની તપસ્યા કરી હતી, જે પરંપરાને વજ્રનાથજી પણ જાળવી રહ્યા હતા. તે જ પરંપરા તથા સર્વ હેતુલક્ષી કાર્યની જવાબદારીને સંભાળવા તેમણે વરાહ અવતારને પ્રસન્ન કર્યો હતો. તે વિસ્તારમાં વરાહકુળ વસે છે. વરાહકુળ એટલે જંગલી સુવર. આ વરાહ શ્વેત અને મહાકાય હોય છે. આ વરાહના દંતશૂળ સ્વયંસિદ્ધ હોય છે. દરેક પ્રકારના તંત્ર મંત્ર તેના માધ્યમથી આગળ ચાલે છે. તેના ઉપર નારાયણાસ્ત્ર તથા નારાયણ કવચની ક્રિયા કરવામાં આવે છે. આ એકમાત્ર સાધન દ્વારા પછી બીજા સાધનની આવશ્યકતા સાધુશાહી શાસન ચલાવવા માટે રહેતી નથી. વજ્રનાથજીએ વરાહી દંત માટે સ્પષ્ટતા કરતા કહ્યું કે એ સમયે મુસ્લિમ રાજ્ય વિસ્તરેલું હતું, તેથી જ્યારે હિમાલયના સાધકને કે શિષ્યને દેશાટન માટે નીકળવું પડતું, ત્યારે ઘણીવાર તેમને અકારણ ઘર્ષણનો ભોગ બનવું પડતું હતું. વરાહી દંતશૂળમાં એવી સહજ અને અલૌકિક શક્તિ છે કે મુસ્લિમ ક્રિયાઓ તેના ઉપર અસર કરતી નથી, કારણ કે મુસ્લિમોના ઇસ્લામ ધર્મમાં વરાહને વર્જ ગણવામાં આવ્યું છે. તેથી તેમની ક્રિયાઓ વરાહના દંતશૂળ પાસે નિષ્ફળ થઈ જાય છે. વજ્રનાથજીએ કહ્યું, સમર્થ લોકો સમયકાળ પ્રમાણે દરેક સિદ્ધ ચીજોનું આયોજન કરતા, જેથી કાર્યક્ષેત્ર તેની સાથે સંકળાયેલી બીજી બાબતોનો પણ સમાવેશ તેમાં થઈ જતો. નંબર 6 અંતઃનલ અસ્થિ. વાંકી સળી જેવું દેખાતું ચિત્ર અંતઃનલ અસ્થિનું છે. દક્ષિણ ભારતના વિસ્તારમાં આવેલા પંપા સરોવર અંજની પર્વતના જંગલોમાં સિંહ જેવો દેખાવ કે આકૃતિ ધરાવતી એક વાનર જાતિ થાય છે. તેના યકૃત અને પિત્તાશય વચ્ચે આ હાડકાનું જોડાણ હોય છે. તે વાનરના અમાપ બળનું કારણ ફક્ત આ હાડકું છે. કોઈ પણ પ્રાણીની શરીર રચનામાં આવી જાતની વ્યવસ્થા નથી કે યકૃત અને પિત્તાશયનું જોડાણ હાડકા દ્વારા થતું હોય અને તે હાડકું તેના અતુલ બળનું કારણ હોય. અમુક તાંત્રિક વનસ્પતિઓના ઉપયોગથી આ વાનરને મારી તેમાંથી અંતઃનલ કાઢી લેવામાં આવે છે. તે પછી તે હાડકું ઉઘડ ક્રિયામાંથી પસાર કરવામાં આવે છે. ત્યારબાદ તેમાં અદ્ભુત ગુણો ઉત્પન્ન થાય છે. શરીરને સેંકડો ટન વજનનું બનાવી દેવું, હલકું ફૂલ કરી દેવું આદિ ક્રિયાઓ અંતઃનલ અસ્થિ દ્વારા કરવામાં આવે છે. હૃદય સ્થળ ઉપર ધારણ કરવાથી લોહી તથા વાયુની ગતિને વ્યવસ્થિત રીતે નિયંત્રણમાં રાખે છે. જટામાં ધારણ કરવાથી ગુરુત્વાકર્ષણના નિયમને ઈચ્છા પ્રમાણે ફેરવી શકાય છે, અને ભુજા ઉપર બાંધવાથી અમાપ શક્તિ પ્રદર્શિત કરી શકાય છે. નંબર 7 અન્નીમન્ની. મેખલાની ગિરિમાળામાં અમરકંટક સ્થાનમાં નર્મદાનું ઉદ્ભવ સ્થાન છે. અમરકંટક એ સિદ્ધ ભૂમિ છે. ત્યાં કપિલધારાથી થોડે દૂર ગુપ્ત રેવા સ્થાન છે, જ્યાં વજ્રનાથજીના ગુરુઓ પૈકીના એક મહાત્માએ રિદ્ધિ સિદ્ધિ માટે 3 વર્ષ સુધી વડના પાંદડા ખાઈ તથા નર્મદાનું પાણી પીને તપસ્યા કરી હતી. ત્યાંથી તેમણે નર્મદા મૈયાના પ્રસાદ રૂપે ભાત મેળવ્યો હતો. ચિત્રમાં જે તાવીજ જેવું દેખાય છે, તેમાં રાંધેલો ભાત છે. તાવીજને રસોઈ ભંડારમાં મૂકવાથી સવા પાશેર રાંધેલા અન્નથી 1,00,000 માણસ જમી શકે છે, છતાં તે ખૂટતું નથી. સિદ્ધ મહાત્માઓ મોટારા ભંડારા કરતી વખતે તથા કુંભ મેળામાં આવા તંત્રનો ઉપયોગ સમયાનુસાર કરી ધર્મ મર્યાદાની રક્ષા કરતા હોય છે. અલબત્ત અન્નપૂર્ણાની સિદ્ધિ માટેના ઘણા પ્રયોગો અને તંત્રો છે, પરંતુ અમુક સિદ્ધ તંત્રો એવા પ્રકારના હોય છે જે યાવત ચંદ્ર દિવાકરો સમાન ચિરસ્થાયી હોય છે. નંબર 8 અને 26 જ્વાલમણી.
હિમાલયની પહાડીઓમાં કૈલાસ વિસ્તારમાં આવેલા રાક્ષસતાલ નામક સરોવરના કિનારે વજ્રનાથજીના ચોથી પેઢીના ગુરુ મહારાજે એક પ્રાચીન ગુફામાં રહીને તપસ્યા કરી હતી. તેઓ જ્વાલામૈયાના પરમ ભક્ત હતા. તેઓ એક જ સમયે 52 ધૂણી ચેતાવી તેની ઉપર બેસી ઉગ્ર તપસ્યા કરતા હતા. તેમની નિષ્કામ ભક્તિથી જ્વાલાદેવી પ્રસન્ન થઈ કૈલાસ ક્ષેત્રમાં થતા ઉચ્ચ કોટીના મણિ અને રત્નો એક તુંબડી ભરીને તેમને આપ્યા અને તે સાથે તેના ઉપયોગનું જ્ઞાન આપી નેપાળ ક્ષેત્રમાં જવાનો આદેશ આપ્યો. આ કંઠામાં દેખાતા આકાર વિનાના અનામી પથ્થરો અતિ મૂલ્યવાન રત્નો છે, જેમાં નવગ્રહના પ્રતીક સમા વિવિધ રંગી પથ્થરો છે. તેમણે પોતાનું સઘળું જીવન આ મણિ અને રત્નોના પ્રભાવથી ચલાવ્યું. જ્વાલાદેવીના આશીર્વાદથી તેઓ દરેક ક્ષેત્રમાં યોગ્ય રસાયણ, મંત્ર, તંત્રમાં પથ્થરોનો જ ઉપયોગ કરતા. તેમાં 9 અને 26 નંબરના 2 મણિ તેઓ હંમેશા ગળામાં રાખતા. તેનું રહસ્ય તેમણે પ્રગટ કર્યું નથી. બાકીના મણિ અને રત્નનું રહસ્ય ઉત્તરોત્તર બધા જાણતા આવ્યા છે. આ રત્નો દ્વારા યોગ ક્રિયાની સર્વ ક્રિયાઓ સહજ રીતે કરી શકાય છે. અસાધ્ય રોગો તેના સ્પર્શ માત્રથી દૂર થઈ જાય છે. દુર્ગમ સ્થાનોમાં જવું, કાયાકલ્પ કરવો, આકાશગામી થવું, આસપાસના વાતાવરણને પોતાની ઈચ્છા અનુસાર બદલી નાખવું, કોઈ પણ મંત્રનું મૂળ રહસ્ય શોધવું, ભૂમિમાં રહેલ ખનિજ, પાણી, દ્રવ્ય અંગેનો નિર્ણય લેવો, ગમે તે ક્ષેત્રના રહસ્યને શોધી કાઢવું, એવા અનેક કાર્યો આ અમૂલ્ય મણિ અને રત્નો દ્વારા કરી શકાય છે. નંબર 9 અને 25 શર્શીલ. દક્ષિણમાં આવેલ મલ્લિકાર્જુન તીર્થ સામે આ બંને ચિત્રોની વાત સંકળાયેલી છે. વજ્રનાથજીના ગુરુઓમાંના કોઈ ગુરુ મહારાજ વિહાર કરતા મલ્લિકાર્જુન તરફ જઈ ચડ્યા. મલ્લિકાર્જુનના સ્થાનને છોડી તેઓ શ્રીશૈલ પર્વતમાં આવેલ મૂળ સ્થાન તરફ પહોંચ્યા. અહીં એક જરૂરી બાબત અંગે ચર્ચા કરી લઉં. જે બાબત અંગે હું ઉલ્લેખ કરી રહ્યો છું તે વાત મેં ઘણા સિદ્ધ લોકો પાસે સાંભળી છે અને અનુભવી છે. અત્યારે જેટલા તીર્થસ્થાનો કે મંદિરો વિદ્યમાન છે તે અંગે તેમનું કહેવું છે કે આ બધા સુહામણા અને આકર્ષક તીર્થો સામાન્ય લોકો માટે ઔપચારિકતા પૂરી કરવા માટે રચાયેલા છે. મુખ્યત્વે આપણે જે તીર્થસ્થાનોમાં જઈએ છીએ તે મૂળ તીર્થસ્થાનોના પ્રતિબિંબ માત્ર છે. મૂળ તીર્થ તો તે વિસ્તારમાં આસપાસ જ ગુપ્ત રીતે હોય છે. જે ભક્ત, સાધક અને જિજ્ઞાસુ અત્યંત આધીનતા તથા સમર્પણ ભાવનાથી અખંડ શ્રદ્ધા સાથે દર્શનાર્થે નીકળે છે તેને આપોઆપ સહજ રીતે મૂળ તીર્થ મળી આવે છે. ત્યાં તેને વાસ્તવિકતાની અનુભૂતિ થાય છે. ત્યાં તત્કાળ તેનામાં પરિવર્તન આવે છે અને તીર્થનું યથાર્થ ફળ મેળવીને તે પાછું ફરે છે. શ્રી શૈલ પર્વતની કંદરાઓમાં રહેલા મૂળ સ્થાન તરફ જઈ ભ્રમરાંબા દેવીની નવરાત્રિ કરી તેમના પ્રસાદ રૂપે શર્શીલ નામક આયુધ પ્રતીક રૂપે મેળવ્યું હતું. શર્શીલની અદ્ભુત કામગીરી છે. કોઈપણ પ્રકારનું સ્થાવર, જંગમ, ચલ, અચલ, દેવ, દાનવ, માનવ ઉપાર્જિત વિષ અથવા ઉપવિષ તેના ઉપર અસર કરતું નથી. મતલબ કે તેને ધારણ કરવાથી તમામ પ્રકારના વિષનો દોષ નાબૂદ થાય છે. તે ઉપરાંત મારણ ક્રિયામાં પણ શર્શીલનો ઉપયોગ થાય છે. એકી સાથે અસંખ્ય પ્રાણી માનવોને મોહ નિંદ્રામાં તે નિશ્ચિત સમય સુધી મૂકી શકે છે. બીજી એક મહત્વની વાત તેની સાથે સંકળાયેલી છે કે તેના દ્વારા થતી ખાસ પ્રકારની ક્રિયાથી માનવને કોઈપણ પ્રાણીના રૂપમાં પણ ફેરવી શકાય છે. કોઈપણ પ્રાણીનું રૂપાંતર કરી બીજા પ્રકારનું પ્રાણી પણ બનાવી શકાય છે. તેની પાછળનો ભેદ સમજાવતા વજ્રનાથજીએ કહ્યું, ભ્રમરાંબા દેવી એ ભ્રમર જાતિની દરેક ભ્રમરા તથા ભમરીની ઈષ્ટ દેવી છે. તેના મંદિરના પેટાળમાં કરોડો અબજો ભમરીઓ નિવાસ કરે છે. ભમરીમાં પ્રજનન ક્રિયા નથી હોતી. તે કોઈપણ પ્રકારની ઈયળને લાવી દરમાં પૂરી દે છે. સમય પરિપક્વ થતાં ઈયળ ભમરીનું રૂપ લઈને બહાર નીકળે છે. આ વિદ્યાને મહાત્મા લોકો ભ્રમર વિદ્યાના નામથી ઓળખે છે. ઘણા સિદ્ધ લોકો શર્શીલના નતંત્રથી પોતાનું પણ યથેચ્છ પરિવર્તન કરે છે. વજ્રનાથજીએ કહ્યું, અમારા દાદા ગુરુની આ એક અલૌકિક સ્મૃતિ છે. તેઓ બધા પોતાના ચિરસ્મરણીય અલૌકિક વિવિધતાપૂર્ણ સ્મૃતિ ઉઘડકંઠામાં મૂકી ગયા છે. નંબર 10 અને 24 વાઘધુમરી. જેમ વનસ્પતિઓમાં અનેક પ્રકારની વિવિધતા હોય છે તેમ પક્ષીઓમાં પણ પોતાની આગવી વિશેષતા હોય છે. નંબર 10 અને ચિત્ર 24માં જે ચિત્ર દર્શાવ્યું છે તેનું રહસ્ય ધુમ્રજ નામક પક્ષી સાથે સંકળાયેલું છે. આ પક્ષી મધ્યપ્રદેશમાં આવેલા વિંધ્યાચલની પહાડીઓમાં વસે છે. તે અલૌકિક શક્તિનો સ્વામી છે. તેને પોતાની ખૂબી વિશે જ્ઞાન નથી, પરંતુ સહજ રીતે જ તેની ખૂબીઓનો ઉપયોગ જાણકાર મહાત્મા કરે છે. આ બંને ચિત્રોમાં દર્શાવેલ નખની જોડી નર માદાની છે. તે બંને પક્ષી હંમેશા સાથે જ રહે છે.
મહાત્મા લોકો વિશિષ્ટ પ્રકારની મંત્ર ક્રિયા દ્વારા જ તેને પકડી શકે છે અને તેને પકડી લીધા બાદ તેના પાછળના નખ અમુક વનસ્પતિનો રસ ચોપડીને કાઢી લેવામાં આવે છે. આ બધી ક્રિયા નિશ્ચિત સમય મર્યાદામાં કરવાની હોય છે. તે બંનેના નખ લઈ લીધા બાદ તેના ઉપર કોઈ ક્રિયા કરવાની રહેતી નથી. તે સ્વયં સિદ્ધ જ હોય છે. તે નખ સાથે તંત્રયોગ કરવાથી સર્વ પક્ષીઓની ભાષા સમજી શકાય છે. એટલું જ નહીં, તંત્ર ભેદ ક્રિયા દ્વારા દૈવ જાતિના પક્ષીઓને પણ બોલાવી શકાય છે. સર્વ પક્ષીઓના કલ્પ તેની મદદથી જાણી શકાય છે. અમુક જાતિના પક્ષીઓને સહેલાઈથી પાળી શકાય છે. તેમજ ઈચ્છા મુજબ ગમે ત્યાં સંદેશા વ્યવહાર પણ કરાવી શકાય છે. તેમાં તાલીમ આપવાની જરૂર રહેતી નથી. ફક્ત તેની ગુપ્તસરથી જ પક્ષીઓ સંમોહિત થઈને તે કાર્ય કરે છે. નંબર 11, 17 અને 23 કામતમણી. આ ત્રણેય અતિ મૂલ્યવાન રત્ન પન્નાના મણી છે. આ ત્રણેયનું આશરે 200 કેરેટ વજન છે. સમજદાર વર્ગ તેની કિંમત આંકી શકશે. વજ્રનાથજીનું કહેવું છે કે તેમના ગુરુઓ પૈકીના એક ગુરુએ અંતરિક્ષ કામેશ્વરી દેવી નામક યક્ષિણીની કૃપા પ્રાપ્ત કરી હતી. તેમની પાસેથી આ અલૌકિક પન્ના મેળવ્યા હતા. તેમણે આ 3 મણી દ્વારા જ ષટકર્મ તથા અષ્ટસિદ્ધિ પૈકીની 2 સિદ્ધિ અણિમા અને ગરિમા મેળવી હતી. આ ક્રિયા તેમણે મહારાષ્ટ્રમાં આવેલ ત્રંબક ક્ષેત્રમાં બુદ્ધગીરી પર્વત ઉપર રહીને કરી હતી. અમુક પ્રકારના ખાસ હેતુથી જ્યારે ક્રિયા કર્મકાંડ કરવામાં આવે છે ત્યારે જે આરાધ્ય દેવદેવી હોય તેના નિશ્ચિત કરેલા સ્થાન કેન્દ્ર હોય તે સ્થળ ઉપર જે તે ક્રિયા કરવાથી શીઘ્ર કાર્યસિદ્ધિ થાય છે. આવા પ્રકારના ગુપ્ત રહસ્યો સિદ્ધ લોકો, તાંત્રિકો તથા યોગીઓ જાણતા હોય છે, જે તેમની ગુરુ પ્રણાલિકા પ્રમાણે પરંપરાગત ચાલે છે. નંબર 12 અને 22 રામપાતી. આ બંને ચિત્રો રામેશ્વરના સમુદ્રમાં વસવાટ કરતી માછલીના દાંતના છે. ફક્ત રામેશ્વરના સમુદ્ર વિસ્તારમાં જ આ માછલીઓ રહે છે. તેના શરીર ઉપર બંને બાજુ રામ પતાકાના સ્પષ્ટ ચિહ્નો છે. આ દંત નર્મદાના હોય છે. તેને પ્રાપ્ત કરવા માટે કઠિન ઉપાય યોજવા પડે છે. તે માછલીને મેળવતા પહેલા બીજા તંત્રો દ્વારા અલૌકિક દેવી શક્તિની મદદ લેવી પડે છે. ત્યારે આ માછલી હસ્તગત થાય છે. આ બંને દાંતનો ઉપયોગ અમુક સિદ્ધ લોકો નિશ્ચિત યા અનિશ્ચિત મુદતની સમાધિમાં કરે છે. તે બંનેને કાનમાં યોગ્ય રીતે મૂકી દેવામાં આવે છે અને તેનાથી કોઈપણ જાતના પોષણ વિના જીવનના શરીરકો જળવાઈ રહે છે અને કાર્યશક્તિ પણ યથાવત જળવાઈ રહે છે. આ દાંતનો બીજો ઉપયોગ સિદ્ધ સંતો સમયાનુસાર એ રીતે પણ કરે છે કે સમાધિ લઈને જમીનમાં દટાઈ જાય છે અને ઉપરથી માટી પૂરી દીધા બાદ તે સિદ્ધ જમીનની અંદર જ માર્ગ કરી ઈચ્છિત સ્થળ સુધી પહોંચી જાય છે અને વર્ષો સુધી જમીનમાં દટાયેલી હાલતમાં રહીને તપસ્યા કરે છે. આ દાંતના 2 બીજા ઉપયોગો પણ છે. અમુક જાતિના ક્રિયાભેદથી ગમે તે જળચેતન પદાર્થની ગતિને સ્થગિત કરી શકાય છે તથા ક્રિયાભેદ દ્વારા શરીરની એવી અવસ્થામાં ફેરવી શકાય છે કે કોઈ પણ સશસ્ત્ર, વાયુ, જલ કે અગ્નિથી ઈજા થતી નથી. આ ઉલ્લેખમાં એક સૂક્ષ્મ ભેદ છે, તે સમજવો જરૂરી છે, અન્યથા ઉપરોક્ત માહિતી અતિશયોક્તિ ભરેલી જણાશે. કોઈ પણ સિદ્ધ પુરુષ પાસે તંત્ર, મંત્ર, યોગ અથવા કોઈ પણ અલૌકિક સિદ્ધિ હોય જેના દ્વારા તેને શસ્ત્ર, વાયુ, જલ, અગ્નિ, હિંસક પશુ, પર્વત અને અનિષ્ટ તત્વો ઈજા પહોંચાડી શકતા નથી, ત્યાં એક સૂક્ષ્મ મર્યાદા ભેદ રહેલો છે. તે સિદ્ધ કદી પ્રાકૃતિક તત્વોની મર્યાદાનું ઉલ્લંઘન કરતો નથી. પોતાના અહમને પોષવા કે સામર્થ્ય દર્શાવવા અથવા અકારણ કદી પણ પ્રાકૃતિક નિયમોને પડકારતો નથી, પરંતુ સમયાનુસાર પ્રાકૃતિક તત્વો જ તેની મર્યાદા જળવવા તેને હાનિ કરતા નથી. યોગ, સ્મરણ, તપસ્યા દ્વારા પ્રાકૃતિક તત્વો સાથે તેનું ઐક્ય સધાઈ જાય છે. આપણને જાણી અજાણી પણ સરળ ચૂક થવાથી પ્રાકૃતિક તત્વો સામે હાનિ પહોંચાડે છે, જ્યારે શુદ્ધ પુરુષોની મર્યાદા પ્રાકૃતિક તત્વો જ જાળવે છે અને સિદ્ધ પ્રકૃતિની મર્યાદાનું ઉલ્લંઘન પણ કરતો નથી. ચિત્રમાં દર્શાવેલ મત્સ્ય દાંતનો સંદર્ભ મત્સ્ય અવતાર સાથે સંકળાયેલો છે. અલ્પ સમય માટે થોડું વિશેષાંતર કરીને સિદ્ધ પુરુષોનું કથન જાણવાની રજા લઉં છું. અત્યાર સુધીમાં જેટલા અવતાર થયા તે બધા જ અત્યારે પણ અસ્તિત્વમાં છે, જે પ્રકૃતિમાં, ભૂમિમાં, સમુદ્રમાં, જળમાં અને ચેતનમાં એકબીજા રૂપે વિદ્યમાન છે. તેના ગુપ્ત સ્થળ તથા રહસ્યોને ભજનાનંદી સાધુઓ, યોગીઓ, સિદ્ધ પુરુષો અને સંત પુરુષો જાણે છે. તેમના દ્વારા જ તેમને પ્રેરણા, ઉર્જા, શક્તિ અને તત્વજ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે. નંબર 13 અને 21 પારદમણી. આ બંને ચિત્રો પારદમણી એટલે કે પારદ ગુટિકાના છે. પારદ સંહિતામાં પાદરને શિવવિયેના નામથી પણ ઓળખવામાં આવ્યો છે. જેમ શિવજીનો અપાર મહિમા છે તેમ પારદમણીનો મહિમા પણ અપાર છે.
વજ્રનાથજીના એક દાદા ગુરુ મહાન સિદ્ધ હતા. તેમણે આ બંને પારદ ગુટિકાનું નિર્માણ કર્યું હતું. પારદ ગુટિકાના સ્પર્શ માત્રથી શરીરમાં રહેલા 64 વાયુ, સપ્ત ધાતુ, 3 પ્રકૃતિ, મન અને આત્માનું શોધન તથા નિયંત્રણ થાય છે. એટલું જ નહીં, કાળની ગતિ દ્વારા શરીર જીર્ણ થતું નથી. મૃત્યુ સમય સુધી શરીર નિરોગી, સ્વસ્થ અને સુદૃઢ રહે છે. તેના અલૌકિક ગુણો પણ અદ્ભુત છે. શાંતિકર, આકર્ષણ, સંમોહન, વશીકરણને તે ઉત્પન્ન કરે છે. મારણ, વિદ્વેષણ અને ઉચ્ચાટનને સ્થગિત કરે છે. આકાશગમન, જલગમન તથા ખેચરી ક્રિયા દ્વારા આ પારદ ગુટિકા દ્વારા કરી શકાય છે. આ સિવાય હીન વર્ગની ધાતુઓનું રંજન કરી તેને સુવર્ણ, રજત જેવી ઉચ્ચ કક્ષાની ધાતુમાં પણ રૂપાંતર કરે છે. આ ગુટિકા સ્વયં પ્રકાશિત હોય છે. તેને બનાવવામાં વજ્રનાથજીના દાદા ગુરુને 6 વર્ષનો સમય લાગ્યો હતો. તેમણે તેમના જીવન દરમિયાન પારદ ગુટિકા તથા એકમુખી રુદ્રાક્ષ દ્વારા જ સમગ્ર કાર્યોને ગતિશીલ રાખ્યા હતા. પારદ મણીના યોગથી જ તેમણે નેપાળમાં આવેલી મુરચંગ ઝાડીમાંથી એકમુખી રુદ્રાક્ષની પણ પ્રાપ્તિ કરી હતી. પારદ મણી વિશે તો જેટલું કહેવામાં આવે તેટલું ઓછું છે. નંબર 14. હનુમાન ગરજ. આ ચોરસ ચોકી હનુમાનજીની છે. તેને વજ્રનાથજીના દાદા ગુરુએ અયોધ્યામાં આવેલ હનુમાનગઢીમાં રહી હનુમાનજીના પ્રસાદ રૂપે મેળવેલી. આ ચોકી ચૈત્ર સુદ 14ની રાત્રે તેમણે પંચમુખી હનુમાનજીનું અનુષ્ઠાન કરીને મેળવી હતી. તેઓ આ ચોકીના પ્રભાવથી મલ્લયુદ્ધ, વ્યાકરણ, તર્કશાસ્ત્ર તથા મંત્ર તંત્ર યંત્રના વિષયોમાં અદ્વિતીય હતા. હનુમાનજીના તેઓ પરમ ભક્ત હતા. તેઓ ભજનાનંદી સંત હતા. તેમણે તેમના સમયમાં હિમાલય ક્ષેત્રમાં ફેલાયેલા ઘણા કાપાલિકો અને અઘોરીઓને સ્થળાંતર કરવાની ફરજ પાડી હતી. ખરેખર તેઓ સાચા અર્થમાં ધર્મ વ્યવસ્થાપક હતા. તેમના સમયમાં તેમણે હિમાલય ક્ષેત્રની અનેક ગુપ્ત ગુફાઓમાં સંશોધન કરી ગુપ્ત મહાત્માઓનો સંપર્ક સાધ્યો હતો. તેમની પાસેથી માર્ગદર્શન મેળવી તેમણે 16 શિષ્યો તૈયાર કરી સમાજના દરેક અંગને સુરક્ષિત કરવા માટે જુદા જુદા ક્ષેત્રોમાં મોકલ્યા હતા. આપણા સમાજના તેઓ ઉદ્ધારક હતા. ઇતિહાસના પાને આજે પણ તેઓની ઉજ્જવળ કારકિર્દી ઝળહળે છે. પણ અમુક કારણસર અને મર્યાદા જાળવવાના હેતુથી તેમના નામ પ્રગટ કરવાનો નિષેધ છે. આ ચોકી દ્વારા તેઓ મહત્વની ક્રિયા કરતા કે પ્રાચીન ધનભંડારોને જમીનમાંથી શોધી બહાર લાવી તેને યોગ્ય રીતે સમાજ, દેશ અને પ્રજાના કલ્યાણ અર્થે જુદી જુદી પદ્ધતિથી ઉપયોગમાં લાવતા. નંબર 15. નીલમણી. આ ચિત્ર નીલમણીનું છે. વજ્રનાથજીના દાદા ગુરુએ જયપુર નજીક આવેલ અજમેરગઢની ગુફામાં રહીને મહાદેવી જગજનની કાલિકાની ઉગ્ર તપસ્યા કરી હતી. ચિત્ર નંબર 19માં દર્શાવેલ કૌતુકી બીજ પણ તેમણે એ જ સ્થાનેથી મેળવ્યું હતું. તેઓ મંત્રશાસ્ત્રના પ્રબળ વિદ્વાન હતા. એટલું જ નહીં, સુષુપ્ત થયેલા કિલિત થયેલા મંત્રોને તેઓ નીલમણી તથા કૌતુકી બીજ દ્વારા સરળ રીતે જાગૃત કરી લેતા. તેમનું શરીર પણ ઘેરા શ્યામ રંગનું હતું. તેઓ પૂર્વાશ્રમમાં તથા સંન્યાસ લીધા પછી પણ શારીરિક રીતે અસ્વસ્થ અને કૃશ રહેતા. નીલમણીનો ઉપયોગ તેમણે હંમેશા પોતાના સ્વાસ્થ્ય માટે જ કરેલો. તે હેતુથી જ તેમણે તે પ્રાપ્ત કરેલ. તેઓએ કૌતુકી બીજ દ્વારા વેદોક્ત મંત્ર, શાબરી મંત્ર, દેશી મંત્રના સાર તત્વ શોધી કાઢેલા. તેમાં રહેલા દોષોને દૂર કરી વિશુદ્ધ રચનાઓ કરી હતી. કૌતુકી બીજ દ્વારા તેમણે અદ્ભુત મંત્રોની સફળતા મેળવી હતી. તેમના હસ્તલિખિત ગ્રંથો પણ વજ્રનાથજી પાસે હતા. વજ્રનાથજીના પરંપરાગત ગુરુઓ ભિન્ન ભિન્ન ક્ષેત્રમાં અસાધારણ સિદ્ધિઓને વરેલા હતા. દરેકે પોતાની આગવી પ્રતિભા દ્વારા અનોખી શોધ કરી હતી. તેમણે દરેક પરંપરાને નિભાવવા મૌલિક રીતોને જ પોતાના પરિશ્રમથી સ્થાપિત કરી હતી. નંબર 20. અલકવાચી. આ ચિત્રમાં દર્શાવેલ નાનકડું તાવીજ પોતાની આગવી પ્રતિભાથી યુક્ત છે. તેમાં અમુક યોગ અને નક્ષત્ર પ્રમાણે અલકવાચી નામક વનસ્પતિ મૂકેલી છે. આ વનસ્પતિ દૈવી સહાયતાથી જ પ્રાપ્ત થઈ શકે છે. વજ્રનાથજીએ આ વનસ્પતિ પ્રાપ્ત કરેલી. તેનું કેસર તથા મૂળ તેનામાં રાખવામાં આવે છે. તેનો પ્રભાવ ફક્ત એક જ કાર્ય કરે છે. કોઈપણ વનસ્પતિના ગુણધર્મો તેની મદદ વડે જાણી શકાય છે. જ્યારે કોઈપણ વનસ્પતિના ગુણધર્મ જાણવા હોય ત્યારે તે વનસ્પતિના કોઈપણ અંગને તેમાં તાવીજ મૂકી જટામાં રાખીને ધ્યાનસ્થ થવાથી તેના દરેક ગુણ અને દોષ જાણમાં આવી જાય છે. આ ક્રિયા વિવિધ રૂપે ઘણા વર્ષો પૂર્વે ભગવાન ધન્વંતરીએ ઉપયોગમાં લીધી હોવાનું જણાય છે. નંબર 16. એકમુખી રુદ્રાક્ષ. આ એકમુખી રુદ્રાક્ષ પણ વજ્રનાથજીએ અલકવાચીની મદદથી જ મેળવેલો. એકમુખી રુદ્રાક્ષ વિશે અગાઉ પણ આપણે ચર્ચા કરી લીધી છે.
તેના વિશે અહીં વિશેષ ચર્ચા કરવાની આવશ્યકતા નથી. તેના પ્રભાવને તો સૌ જાણે છે. આ વનસ્પતિની મદદથી વજ્રનાથજીએ ઘણા વનસ્પતિ તંત્રો શોધેલા, જેમાંના યોગો મુખ્યત્વે રોગ, સાધના, સંમોહન, દ્રષ્ટિબંધ તથા અલૌકિક વિષયો ઉપર પ્રભુત્વ મેળવવા માટેના હતા. વજ્રનાથજી જ્યારે બધી બાબતો અંગે સ્પષ્ટતા કરતા, ત્યારે અમુક બાબતો મને અતિશયોક્તિપૂર્વક જણાતી, તેથી હું મારી મર્યાદાપૂર્વક શંકા પ્રગટ કરી દેતો હતો. વજ્રનાથજી તે અંગેના સિદ્ધાંતને સ્પષ્ટ રીતે સમજાવી વિષયના ઘટકોનું પૃથ્થકરણ કરી સ્પષ્ટતા કરતા. તંત્ર સંબંધી સૂત્રો આદિ સમયથી યથાવત છે. જેમ ઔષધિ લેવાથી તેનો પ્રભાવ અનુભવી શકાય છે, તેમ દિવ્ય વનસ્પતિઓ તેમના તાંત્રિક ગુણોથી સભર હોય છે. તેનો ઉપયોગ પ્રાકૃતિક અવસ્થામાં કરવાથી તે અસર ઉત્પન્ન કરે છે, તેમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ જ નથી. નંબર 27. સંજીવની. ચિત્રમાં દર્શાવેલ તાવીજ નથી, તે છે સંજીવની બુટ્ટી. તેનો ઉલ્લેખ રામાયણમાં છે. જે સંજીવની બુટ્ટીથી શેષાવતાર લક્ષ્મણની મૂર્છા દૂર થઈ હતી. વજ્રનાથજીના દાદા ગુરુએ તેને વિંધ્યાચલની ગિરિમાળાઓમાં આવેલા પારિયાત્રા પર્વત પર રહીને મેળવી હતી. તેના નામ પ્રમાણે તેમાં પ્રભાવ છે, પરંતુ તેમાં સમય મર્યાદા છે. મૃત્યુ પામેલા માનવના મસ્તક ઉપર સંજીવની બટ્ટી મૂકવાથી તે 4 ઘડી માટે જીવિત થાય છે, અને 1 ઘડી બરાબર 20 થી 25 મિનિટનો સમય. આ અંગે વજ્રનાથજીએ સ્પષ્ટતા કરી હતી કે મનુષ્ય મૃત્યુ પામે ત્યારે તેની ચૈતન્ય જ્યોત બ્રહ્મરંધ્રમાં અમુક સમય સુધી રહે છે. એ સમયે સંજીવની બુટ્ટી ઉપયોગમાં લેવાય તો નિર્દેશિત સમય સુધી મનુષ્ય સંપૂર્ણ સ્વસ્થ અવસ્થામાં આવી મહત્વપૂર્ણ કામગીરી કરીને નિશ્ચેતન થઈ જાય છે. સંજીવની બુટ્ટી પોતાનો પ્રભાવ ગુમાવતી નથી, ફક્ત અગ્નિથી તેને જાળવવાની હોય છે. તે જીવંત હોવાનું પ્રમાણ એવું છે કે દરેક વર્ષે વસંત ઋતુમાં તે બુટ્ટીમાંથી ઝીણા તંતુઓ મૂળની માફક બહાર નીકળે છે અને અમાવાસ્યા સુધી રહે છે. 100 વર્ષે મુક્ત કરી દેવાનો તેને કોલ આપવામાં આવેલો હોય છે. 100 વર્ષે તેને જમીનમાં પાછી રોપી દેવામાં આવે છે, અને જ્યારે તે ફરીથી ઉગી નીકળે છે ત્યારે તેના મુકર્રર સમયથી તેને ફરી ઉપયોગમાં લઈ શકાય છે. તે ફરી 100 વર્ષ સુધી કામ આપે છે. નંબર 30. અંતરિક્ષ ચેષ્ટક. ચિત્રમાં દર્શાવેલ પદાર્થ અદૃશ્ય થવાનું તંત્ર છે. આ તંત્રને બનાવવા માટે અમુક પક્ષી, ખનિજ અને વનસ્પતિનો રસ આદિ દ્રવ્યો ઉપયોગમાં લેવાય છે. આ બધાને એકત્ર કરી તેને વિધિપૂર્વક રાખી બનાવવામાં આવે છે. ત્યારબાદ તેને હિંગુલા પીઠમાં દિગંબરી દેવીની તપસ્યા કરી અનુષ્ઠાન કરી ગતિમાન બનાવવામાં આવે છે. હિંગુલા પીઠ એટલે હાલમાં પશ્ચિમ પાકિસ્તાનમાં આવેલ હિંગળાજ માતાનું સ્થાન. આ તંત્ર તૈયાર થયા બાદ તેના 9 ટુકડા કરવામાં આવે છે, જેમાંથી 7 ટુકડા દક્ષિણા, હવન આદિ કાર્યમાં વપરાય છે અને 2 ટુકડા સાધક પાસે રહે છે, એક પોતાના માટે અને એક પોતાના શિષ્ય માટે. આ તંત્ર ચીરસ્થાયી છે. તેને મોઢામાં રાખવાથી સાધક અદૃશ્ય થઈ જાય છે. વજ્રનાથજીએ અદૃશ્ય થવાની પ્રક્રિયા સમજાવતા કહ્યું કે અદૃશ્ય થવાની અનેક ક્રિયાઓ છે, જેમાં અનેક પ્રકારના ભેદ સમાયેલા છે. સહજ ભાવે એવો અર્થ લઈ શકાય કે અદૃશ્ય થવું એટલે લોકો જોઈ ન શકે, પરંતુ તેના અનેક રહસ્યો છે. સિદ્ધ યોગીઓ અદૃશ્ય થવાની ક્રિયા જુદા જુદા નિયમોના આધારે કરતા હોય છે. સ્થૂળ દેહના અણુઓનું શીઘ્ર વિભાજન તેમજ અસાધારણ ગતિથી એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર જવાની ક્રિયા, પારદર્શક અથવા સૂક્ષ્મ રૂપ ધારણ કરવાની ક્રિયા, આ દરેક બાબત યોગી કરી શકે છે. તંત્ર ક્રિયાના જ્ઞાતાઓ પ્રાકૃતિક પદાર્થો, સિદ્ધ વનસ્પતિઓ તથા તાંત્રિક યોગ દ્વારા આ ક્રિયા કરતા હોય છે. તેમાં તેઓ પોતાના શરીરને તંત્ર ક્રિયા સાથે અનુકૂળ થવા માટે ખાસ પદ્ધતિથી કેળવે છે. મંત્ર ક્રિયા એ જુદો પ્રકાર છે. તેમાં મંત્રો દ્વારા આપોઆપ યોગ ક્રિયાની ઉત્પત્તિ થાય છે. મંત્રના માધ્યમથી મનની અનંત શક્તિનો ઉપયોગ કરવાની કલા સાધકને હસ્તગત થઈ જાય છે. યોગીઓ અષ્ટાંગ યોગ સિદ્ધ કરીને પોતાના લક્ષ્યને ઉપર લઈ જાય છે, જ્યારે મંત્ર જાપ કરી પોતાના ધ્યેય સુધી પહોંચનારને મંત્ર જાપથી જ પ્રગતિ થાય છે. તેની ઈચ્છા શક્તિ એટલી પ્રબળ બની જાય છે કે ક્ષણવારમાં તે પોતાની ઈચ્છાને વાસ્તવિક સ્વરૂપ પણ આપી શકે છે. ઓઘડકંઠાની સંક્ષિપ્ત માહિતી આપણે જોઈ. અમુક કારણોસર તેમાં રહેલી ગુપ્ત ક્રિયાઓ તથા આપણને સહેજ અતિશયોક્તિ લાગે તેવી માહિતીઓનો ઉલ્લેખ નથી કર્યો. ઓઘડકંઠાના ચિત્રમાં આપેલ અનુક્રમ સિવાયની ચીજો જુદા જુદા ક્ષેત્રની સિદ્ધિઓ સાથે સંકળાયેલી છે. તેમાં સમુદ્રમાંથી ઉત્પન્ન થતા રત્નો, અમુક પ્રાણી કે પક્ષીના અંગ, ધાતુ, પથ્થર, સાધ્ય દેવ દેવી, યક્ષિણીના સ્મૃતિ પ્રતીક વગેરે છે. ઓઘડકંઠાને ગૂંથવા માટે દરિયાની શેવાળ, અભ્રક, વનસ્પતિનું દૂધ
આ બધી વસ્તુઓને એકત્ર કરી તેમાંથી મજબૂત દોરી બનાવવામાં આવે છે. તે દોરીમાં સર્વસિદ્ધ વસ્તુઓને ઉચિત રીતે પદ્ધતિસર અને ગણતરીપૂર્વકના ક્રમમાં પરોવવામાં આવે છે. તેનો ઉપયોગ પરંપરાગત રીતે સંસ્થાના શ્રેય માટે થાય છે. અનિવાર્ય કારણોસર તેનો વિવિધ ક્ષેત્રમાં ઉપયોગ પણ કરી શકાય છે. કંઠાનો પ્રભાવ પણ સ્વયં એવો રહે છે કે જેનાથી સમગ્ર વસ્તુ સ્થિતિ અનુકૂળ રહે. આપણી સંસ્કૃતિમાં અમૂલ્ય વારસો હજુ પણ વિદ્યમાન છે. તેનો આ સબળ પુરાવો છે. આ કંઠાનું નિર્માણ શક્તિ, શૈવ તથા વૈષ્ણવ સંપ્રદાયના મહાત્માઓએ કરેલું છે. કારણ કે સિદ્ધ ગુફામાં તૈયાર થતા સિદ્ધો પણ વિભિન્ન સંપ્રદાયના રાખવામાં આવે છે. ત્યાં કોઈ પણ જાતના સંપ્રદાય ભેદનું મહત્વ જ નથી. જે સિદ્ધ લોકો ઉપર સિદ્ધ ગુફાની જવાબદારી આવે છે તેઓ પોતાની મૌલિક પદ્ધતિ વિકસાવીને સંચાલન કરે છે.